નમસ્કાર મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આવનારી ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એના વિશે આપણે માહિતી લેવાના છીએ. જેમ કે આ પરીક્ષા છે શું ગૌણ સેવા દ્વારા લેવામાં આવશે કે અન્ય ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવશે, પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે, આ બધી માહિતી છે આ વિડીયોમાં લેવાના છીએ. તો જેટલા પણ તમને મૂંઝવતા પ્રશ્નો છે ફોરેસ્ટ ગાર્ડને લગતા, તો એ આ વિડીયો બાદ સોલ્વ થઈ જશે અને તમને વધારેના પ્રશ્નો હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. હવે મિત્રો, મેં જે પરીક્ષા પાસ કરી હતી એમાં પ્રિલિમ અને મેઇન્સ હતી. તો પ્રિલિમ પરીક્ષા જે મેં પાસ કરી તો એ પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટેનું બ્રહ્માસ્ત્ર એટલે 3 રાઉન્ડ સ્ટ્રેટેજી. તો આ 3 રાઉન્ડ સ્ટ્રેટેજી શું છે એની માહિતી આપણે લાસ્ટ પોલીસ કોન્સ્ટેબલના વિડીયો છે એમાં મૂકેલી છે. તો પોલીસ કોન્સ્ટેબલનો જે વિડીયો છે જેને જોવાનો બાકી હોય ખાસ જોજો. એનાથી તમને જે પ્રશ્નો સોલ્વ કરવામાં ઘણી મદદ મળશે. તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ભરતી પર આવીએ તો સૌપ્રથમ ભરતી જાહેર ક્યારે થશે? તો ભરતી છે એ આ ચાલુ મહિનો એટલે કે જૂન મહિનામાં જ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. અંદાજે 15 જૂનની આજુબાજુ અથવા તો 15 જૂન પછી અથવા તો આ જૂન મહિનામાં ગમે ત્યારે ભરતી છે જાહેર થઈ જશે. પછી અગત્યનો બધાને મૂંઝવતો પ્રશ્ન એ છે કે પહેલાં લેખિત લેવામાં આવશે કે પહેલાં ગ્રાઉન્ડ લેવામાં આવશે? તો ગ્રાઉન્ડ પહેલાં લેવામાં નહીં આવે. સૌપ્રથમ છે લેખિત પરીક્ષા જ લેવામાં આવશે. પછી બીજી અગત્યની બાબત છે કે ગ્રાઉન્ડમાં કેટલા લોકોને બોલાવવામાં આવશે? તો જે ફોરેસ્ટ ગાર્ડમાં જે ભરતીનો નિયમ છે, તો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલમાં છે એ અંદાજે 15 ગણા ઉમેદવારો છે એને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આનું ગ્રાઉન્ડ થોડુંક હાર્ડ હોય છે, જે મોટાભાગના લોકોને ખબર હશે. હવે ટોટલ જગ્યાઓ વિશે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ છે એમાં 343 અને વનપાલ છે એમાં 135 જેટલી જગ્યાઓ આવવાની છે. હવે શું જગ્યામાં વધારો થશે? તો મારો જવાબ રહેશે કે હા, આ જગ્યા છે એમાં ઘણો બધો વધારો થવાની શક્યતા છે. કદાચ તમે ટેલિગ્રામ કે વોટ્સઅપ કે સોશિયલ મીડિયામાં એક આર્ટિકલ કદાચ જોયેલી હોય તો ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો આ જગ્યામાં પૂરેપૂરો વધારો થવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો, પરીક્ષા ઓનલાઈન છે કે ઓફલાઈન કે ગૌણ સેવા દ્વારા લેવામાં આવશે એની માહિતી લેતા પહેલાં આપણે જે સિલેબસ છે એમાં એક ઉડતી નજર ફેરવી લઈએ. નિયમમાં ક્યાંક એવી વસ્તુ આપેલી છે કે જે શારીરિક ખામી ધરાવતા હોય આવા લોકોએ પહેલેથી ફોર્મ ભરવું ન જોઈએ. તો કઈ શારીરિક ખામી છે એની વિશે હું વાત કરું છું અને એ તમને બધી ડિટેલમાં સમજાવું છું. હવે વનરક્ષકની અંદર અગત્યના માપદંડો શું છે? તો પરીક્ષા છે લેખિત કસોટી લેવામાં આવશે. લેખિત કસોટીની અંદર છે એ MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. આમાં 100 પ્રશ્નો છે અને એક પ્રશ્ન છે એના 2 ગુણ રહેશે. પછી નેગેટિવ માર્કિંગ, તો તમે ફોરેસ્ટ ગાર્ડમાં સામાન્ય એવો નિયમ હોય છે કે તમે જો ક્વેશ્ચન ટીક નથી કરતા તો તમારા માર્ક માઇનસ થતો નથી. સામાન્ય રીતે આપણને ઓપ્શન આપવામાં આવતો નથી. પછી અભ્યાસક્રમ છે, તો અભ્યાસક્રમ સિલેબસને મેં વ્યવસ્થિત અહીંયા ગોઠવી દીધેલો છે. આપણને અહીંયા કહેવામાં આવેલું છે કે ધોરણ 12 સ્ટાન્ડર્ડ જેટલું છે એનું લેવલ રાખવામાં આવશે. હવે અહીં સિલેબસમાં તમે જોઈ શકો સામાન્ય જ્ઞાન છે એ સામાન્ય ફોરેસ્ટમાં કેવું હોય છે કે પર્સન્ટેજમાં આપે છે. 25% સામાન્ય જ્ઞાન આવશે. પછી મેથેમેટિક્સ છે એ 12.5%, ગુજરાતી ભાષા છે 12.5%, અને સૌથી અગત્યનું જે ગેમ ચેન્જિંગ બની શકે છે એ છે પર્યાવરણને લગતું એટલે કે કુદરતી પરિબળો છે, પર્યાવરણ પરિસ્થિતિ વિજ્ઞાન છે, વનસ્પતિ છે, વન્યજીવ, જળ, જમીન, ઔષધીય વનસ્પતિઓમાંથી તમને ખબર છે કે 2022માં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ઘણા બધા ક્વેશ્ચન આવેલા હતા. પછી તેના આધારિત ઉદ્યોગો અને ભૌતિક પરિબળો છે એના ઉપર ક્વેશ્ચન તમને વધુમાં વધુ પૂછાવાની શક્યતા છે. પછી ફિટનેસ ટેસ્ટમાં આગળ જોઈએ તો બધાને ખબર છે એ પ્રમાણે 1600 મીટરની દોડ હોય છે. આ 1600 મીટરની દોડમાં જે પુરુષ ઉમેદવારો છે એણે 6 મિનિટમાં અને માજી સૈનિક ઉમેદવારો છે પુરુષ એણે 6.5 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરવાનું હોય છે. બીજા અગત્યના ક્રાઇટેરિયા જોઈએ તો મહિલા ઉમેદવાર છે એણે દોડ છે 4 મિનિટમાં અને માજી સૈનિક મહિલા ઉમેદવારે 4.20 મિનિટમાં આ દોડ પૂરી કરવાની હોય છે. પછી છે હાઈ જમ્પ, ઊંચો કૂદકો, જે પુરુષ ઉમેદવાર માટે 4 ફૂટ 3 ઇંચ, માજી સૈનિક માટે 4 ફૂટ, મહિલા ઉમેદવાર માટે 3 ફૂટ અને મહિલા ઉમેદવાર હોય તો એને 2 ફૂટ 9 ઇંચ. પછી લાંબો કૂદકો છે પુરુષ ઉમેદવાર માટે 15 ફૂટ, માજી સૈનિક માટે પણ 14 ફૂટ, મહિલા ઉમેદવાર માટે 9 ફૂટ અને માજી સૈનિક મહિલા માટે 8 ફૂટ રહેલો છે. પછી છાતી તરફ હાથ રાખીને તમારે જે પુલઅપ્સ કરવાના હોય છે એ બંને 8 વખત કરવાના રહે છે. જ્યારે દોરડા ઉપર ચડવાનું છે એ પણ 18 ફૂટ બધા માટે કોમન છે. હવે આપણે જે છાતી ફૂલાવવાની હોય છે એમાં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે જે છે છાતી ફૂલાવવાની છે 79 સેન્ટીમીટર અને ઊંચાઈ માગેલી છે 155 સેન્ટીમીટર. જ્યારે છાતી જે ફૂલાવેલી છે એ 84 અને વજન છે એ બંનેમાં 50 kg
માગેલ છે. જ્યારે અન્ય ઉમેદવારો છે તો એને ઊંચાઈ છે 163 સેન્ટીમીટર અને 79 છાતી ફૂલાવ્યા વગર, અને છાતી ફૂલાવી મિનિમમ છાતી ફૂલાવેલી હોય છે 84. અહીંયા કન્ડિશન આપેલી છે કે તમારી છાતી જો ક્રાઇટેરિયામાં આવે છે તો તમારે છાતી ફૂલાવો એ 5 સેન્ટીમીટર તો છાતી મિનિમમ ફૂલાવી જોઈએ. અને બીજા મહિલા ઉમેદવાર માટે વજન અને ઊંચાઈના ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો. હવે અગત્યની વસ્તુ છે શારીરિક ખામી. જો તમને આમાંથી કોઈ પણ પ્રકારની શારીરિક ખામી હોય તો મારા મતે તમારે આમાં ફોર્મ ના ભરવું જોઈએ, કારણ કે પછી એકવાર તમે ગ્રાઉન્ડ પાસ કરો એટલે એક વિદ્યાર્થી એવું બને કે એને ઓછો મોકો મળે અને તમારે પછી પાછળથી રહી જાઓ તો ઘણો અફસોસ થાય. તો સૌથી પહેલાં છે નોકની એટલે આ છે તમારા પગ, પણ પગ કેવા હોય છે આ રીતે, આ તમારા બંને ગોઠણ, આ બંને ગોઠણ છે એની વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ હોય છે. તમે જો ચાલતા ઘણીવાર ચાલવામાં નહીં પણ દોડવામાં છે પગ તમારા ગોઠણ બે ભટકાતા હોય છે તો તમારે નોકનીની ખામી છે, અને આવા કેસમાં છે તમે ફિઝિકલ છે એ ફેલ થઈ શકો છો. બીજું છે પિન્જિયન ચેસ્ટ, એટલે કે કબૂતર જેવી તમારી એક ફ્લેટ જેવી છાતી હોય છે. આમાં તમે જો કે રેર હોય છે એટલે મોટાભાગના લોકોને આ તકલીફ હોવાની શક્યતા નથી, એટલે આની પર આપણે વધારે ડિસ્કશન નહીં કરીએ. પછી છે ત્રાસી આંખ, એટલે જ્યાં લોકો જોતા હોય છે એક આંખ એક બાજુ રહે ને બીજી બાજુ રહે તો આમાં આને ત્રાસી આંખમાં ગણવામાં આવશે. પછી છે સપાટ પગ, એટલે ફ્લેટ ફૂટ અથવા તો ફ્લેટ ફીટ. આ જે તમારો પગ છે ત્યાં એક આર્ચ તમે જોઈ શકો છો, આ રીતની એક આર્ચ હોય છે. આ રીતે તમારો પગ હોય તો અહીંયા એક આર્ચ બને છે. હવે પગની ઘણીવાર એવું હોય છે આ તમારો પગ છે ફ્લેટ હોય છે, અહીં કોઈ આર્ચ બનતી નથી. તો આ સીધો તમારો પગ છે તો આને આર્ચમાં તમને આર્ચ નહીં બનતી હોય તો તમને લેવામાં આવશે નહીં. બીજું છે વેરિકોઝ વેન્સ, આ પ્રશ્ન લગભગ કોઈને હોતો નથી. બીજું છે હેમર ટો, એટલે કે તમારો પગનો પંજો છે એની પહેલી આંગળી છે એ આ રીતનું સામાન્ય હોય અને આ રીતે બહાર નીકળેલો છે. આ રીતની જે કન્ડિશન હોય છે પગમાં એને કહેવાય છે હેમર ટો. તો આ કન્ડિશનમાં તમે બહાર નીકળી શકો. પછી ફ્રેક્ચર લિમ્બ, જોકે આ વસ્તુ કોઈને નડતી નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટેજે તમને ફ્રેક્ચર થયું હોય તો આ કમ્પ્લીટ હીલ થઈ જાય છે, એટલે સારું થઈ ગયું હોય તો કાંઈ ફ્રેક્ચર લિમ્બ તમને અફેક્ટ કરશે નહીં, પણ ફ્રેક્ચર તમારે જ્યારે ફિઝિકલ આપવા જાવ ત્યારે હોવું જોઈએ નહીં. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. પછી સડેલા દાંત છે, કોઈ વ્યસનના લીધે ઘણાને સડેલા દાંત જોવા મળે છે. પછી કલર બ્લાઇન્ડનેસ છે, અને ચેપી અથવા ચામડીનો રોગ એટલે કમ્યુનિકેબલ ડિસીઝ જેને થયા હોય અને સ્કિન ડિસીઝ હોય તો આ લોકોને ફિઝિકલમાંથી બહાર કરી દેવામાં આવશે. હવે મિત્રો અગત્યનો પ્રશ્ન કે પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન, આ ઘણા લોકોને પ્રશ્ન છે. તો અહીંયા પરીક્ષા બંને રીતે લેવાના ચાન્સ છે, ઓનલાઈન લઈ શકે અથવા તો ઓફલાઈન લઈ શકે. પણ આ લોકોએ આરઆરમાં એવું મેન્શન કરેલું છે, તમે જો વાંચ્યું હોય ધ્યાનથી તો, કે પરીક્ષા છે એ બધાને પેપર સમાન છે. બધાને જો પરીક્ષા સમાન હોય તો તમારે આ પેપર છે સિંગલ સ્ટેજનું બનાવવું પડે. સિંગલ સ્ટેજનું પેપર લેવું હોય તો ઓનલાઈન એટલા બધા લોકોની પરીક્ષા લેવી શક્ય નથી. તો 100% પરીક્ષા છે એણે ઓફલાઈન જ લેવી પડે. તો મને અત્યારે ઓફલાઈનની શક્યતા વધારે લાગે છે, કેમ કે ઘણી બધી પરીક્ષા જેમ કે રેવન્યુ તલાટી હમણાં જ ગઈ તો ઓફલાઈન વ્યવસ્થિત રીતે લેવાઈ હતી. તો આ પરીક્ષા છે એ પણ ઓફલાઈન વ્યવસ્થિત રીતે આ લોકો લઈ શકે છે. બીજી વસ્તુ, હવે સામાન્ય રીતે આ કામ છે એ પોલીસ ભરતી બોર્ડ છે એને ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું કામ સોંપવામાં આવતું હોય છે, પણ આ વખતે પોલીસ ભરતી બોર્ડને એ લોકો કન્સિડર કરતા નથી અને GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ તરફ જઈ રહ્યા છે. તો તમારે જે પ્રશ્નો તમે સોલ્વ કરો છો જનરલ નોલેજના કે મેથ્સની, તો તમે ખાસ ધ્યાન રાખો ગૌણ સેવા દ્વારા જે પરીક્ષા લેવાય એના પ્રશ્નો વધારે સોલ્વ કરો. અહીંયા ચાન્સ 100% એવો છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવે. તો આ બધી અગત્યની માહિતી હતી એ મારે તમને આપવાની હતી, આપી દીધી છે. હવે જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જરૂરથી જોઈન કરી લેજો. આ સિવાય આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે ત્યાં તમે જોડાઈ જાઓ. મોટાભાગના લોકો છે ત્યાં પર્સનલ ક્વેરી પણ પૂછતા હોય છે, તો પર્સનલ ક્વેરી તમારે જો હોય તો તમે ખાસ કરીને છે એ ઇન્સ્ટાગ્રામ પણ જોડાઈ જજો. તો નવા વિડીયો મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.